વેલકમ બેક. વડોદરામાં શાળા પ્રવેશોત્સવમાં પતિ રાત જોવા મળ્યો. જિલ્લા પંચાયતના મહિલા સભ્યની જગ્યાએ તેમના પતિ હાજર રહ્યા. ચૂંટણીમાં મહિલા સશક્તિકરણના દાવા થતા હતા તે પોકળ સાબિત થયા કે જ્યાં મહિલા સભ્યોના પતિઓનું સશક્તિકરણ સામે આવ્યું છે. જિલ્લા પંચાયતમાં સોખડા બેઠકના સભ્ય હેમાબેનના પતિ હાજર રહ્યા હોય તે જોવા મળ્યું છે. તો શેરખો બેઠકના હર્ષાબેનના બદલે પતિ હિતેન્દ્રસિંહ હાજર રહ્યા. આજે જ્યારે શહેર અને જિલ્લાના કાર્યક્રમોમાં પ્રદેશ પ્રમુખ હાજર રહેશે ત્યારે આ મુદ્દો ઉઠે તેવી શક્યતા છે. સંવાદદાતા અંજલિ ઓઝા ફોન લાઈન પર. અંજલિ, આ મુદ્દો ખૂબ જ ગંભીર છે કારણ કે જાહેર કાર્યક્રમોમાં જ્યારે પતિરાત જોવા મળે છે તો ક્યાંક ને ક્યાંક જ્યારે નિર્ણયો લેવામાં આવે તો શું સભ્ય નિર્ણય લે છે કે તેમના પતિ નિર્ણય લે છે તે પણ એક મોટા સવાલ છે. વધુ શું અપડેટ્સ મળી રહી છે? બિલકુલ, અગાઉ જે રીતે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદમાં પણ પતિઓનું રાજ જોવા મળ્યું છે. જે રીતે ચૂંટણી દરમિયાન મહિલા સશક્તિકરણની વાતો થતી હોય છે તેવા દાવાઓ પોકળ ચૂંટણી બાદ પૂર્ણ થતા હોય તેવા સાબિત થઈ રહ્યા છે. કારણ કે જે રીતે ચૂંટણીમાં મહિલા સશક્તિકરણના નામ પર મહિલા સભ્યોને ટિકિટ આપવામાં આવી હતી, તેઓ જીતી ગયા. ત્યારબાદ તેઓનું સંપૂર્ણ જે પોતાની બેઠક છે તેનું સંચાલન મહિલા સભ્ય કરતા તેના પતિ કરતા હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે. વડોદરા જિલ્લા પંચાયતના 2 બેઠકો પરથી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. જે રીતે 23 થી 25 તારીખ દરમિયાન શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તેની અંદર સોખડા બેઠકના જિલ્લા પંચાયતના સભ્ય હેમાબેનની જગ્યાએ તેમના પતિ કિરણ રાઠોડ અને તેમજ શેરખી બેઠક પરના સભ્ય હર્ષાબેનના પતિ હિતેન્દ્રસિંહ પરમાર ભીમપુરા શાળામાં હાજર રહ્યા હોવાની જે વિગતો છે તે સામે આવી છે. અને આ સંપૂર્ણ બાબતને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જ્યારે મહિલા સશક્તિકરણના નામ પર ટિકિટ આપી હતી, મહિલાઓના ચહેરા જોઈ અને તેઓને ચૂંટાઈને લાવ્યા હતા, ત્યારબાદ જો તેઓના પતિ આ પ્રકારે સંચાલન કરશે તો ક્યાંક લોકોનો જે વિશ્વાસ છે તે ઘવાઈ શકે છે. આજે જ્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે છે ત્યારે તેઓ પાસે આ વિષયને લઈને ચર્ચાઓ સામે આવે તે પ્રકારની જે શક્યતાઓ છે તે પણ નકારી નહીં શકે. કારણ કે જે રીતે અલગ વિભાગ તરફથી જ્યારે માહિતી મળવામાં આવી રહી છે, સૂત્રો તરફથી પણ માહિતી મળી રહી છે કે જિલ્લા પંચાયતના જે સભ્ય છે શેરખીના, તેઓના પત્નીની જે તબિયત છે તે ખરાબ હોવાના કારણે પતિએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. અને બીજી તરફ જે રીતે જે શેરખી અને ત્યારબાદ સોખડા બેઠકના જે હેમાબેન છે તેઓ પોતાના દીકરાની સ્કૂલમાં હોવાના કારણે તેઓના પતિએ સરકારી કાર્યક્રમમાં હાજરી આપી હોવાની જે વિગતો છે તે સૂત્રો પાસેથી મળી રહી છે. મહત્વનું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ જનતાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવતા હોય છે ત્યારે તે લોકોએ જનતાના કામને પ્રાધાન્ય આપવાનું હોય છે. ત્યારે તેવામાં જો તેઓ હાજરી નથી આપી શકતા તો વાત અલગ છે, પરંતુ તેમની સ્થાન પર તેમના પતિ અથવા તો તેમના પરિવારના કોઈ સભ્ય જ્યારે વહીવટ સંભાળે ત્યારે અનેક સવાલો ઉભા થતા હોય છે. અને આ સવાલો આજે જ્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વડોદરાની મુલાકાતે છે ત્યારે તમામ જે કાર્યકરો છે તેઓ દ્વારા એક ચર્ચાનો વિષય ઉભો થઈ શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલકુલ, આભાર અંજલિ સમગ્ર માહિતી બદલ.